આ દુનિયામાં બધા લોકો યાત્રા કરવા જાય છે. કોઈ કેદારનાથ મંદિર જાય છે, તો કોઈ કાશી વિશ્વનાથ મંદિર જાય છે, તો કોઈ દ્વારકાધીશ મંદિર જઈને ભગવાનને શોધે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે ભગવાન ક્યાં છે? ભગવાન તો તમારા ઘરમાં જ છે, એ પણ તમારા મા બાપના રૂપમાં. જે માતાએ 9 મહિના સુધી તકલીફ સહન કરી, જે પિતાએ પોતાના સપના છોડીને તમારું ભવિષ્ય બનાવ્યું, આજે એ જ મા બાપ એક ખૂણામાં બેસીને તમારા 2 શબ્દો માટે રાહ જોતા હોય છે. પણ આપણે શું કરીએ છીએ? મોબાઈલમાં વ્યસ્ત, દુનિયામાં વ્યસ્ત, અને જેમણે આપણું બધું બનાવ્યું તેમને જ ભૂલી જઈએ છીએ. મિત્રો, યાત્રા તો બધા કરે છે, પણ સાચી યાત્રા એ છે જ્યારે તમે તમારા મા બાપને ખુશ રાખો, જ્યારે તમે તેમના ચહેરા પર સ્મિત લાવો અને જ્યારે તમે તેમના માટે સમય કાઢો. એ જ સાચી યાત્રા છે. કેમ કે ભગવાનને શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન તો તમારા ઘરે જ બેઠા છે. અંતમાં તું એક જ વાત કહીશ કે આજથી એક નિર્ણય લો કે જવાની જરૂર નથી. કે જવાની પહેલાં તમારા મા બાપને સમય આપો, કારણ કે મા બાપને સાચવી લો ને, એ જ સૌથી મોટી યાત્રા છે. રાધે રાધે.